અબડાસા ખાતે મીઠી ઝાડીના 30 ટન લાકડાના ગેરકાયદેસર વાહતુકનો પર્દાફાશ। અબડાસા તાલુકાના પાટ ગામથી ધુફરીનાની તરફ જતા રસ્તા પર મીઠી ઝાડીના લાકડાનું ગેરકાયદેસર વાહતુક કરતા 2 ઇસમોને નલિયા ઉત્તર રેન્જની ટીમે ઝડપી પાડ્યા છે। નલિયા ઉત્તર રેન્જની રાત્રિ પેટ્રોલિંગ ટીમે સચોટ બાતમીના આધારે આ સફળ કાર્યવાહીને અંજામ આપી હતી। આ કાર્યવાહીમાં અમરતભાઈ નારણભાઈ મકવાણા અને સંજયભાઈ રમેશભાઈ કોલીને ઝડપી પાડવામાં આવ્યા છે। બંને ટ્રકમાંથી કુલ 30 ટન જેટલું મીઠી ઝાડીનું લાકડું મળ્યું હતું। લાકડા કાપવા કે વાહતુક માટે કોઈ મંજૂરી ન મળતા ભારતીય વન અધિનિયમ હેઠળ ગુનો નોંધાયો છે। બંને વાહન, લાકડા અને આરોપીઓને કબજે લેવામાં આવ્યા છે। આ કાર્યવાહી દરમિયાન દંડ તરીકે ₹1 લાખ વસૂલ કરવામાં આવ્યા। આ અંગે વધુ તપાસ હાથ ધરાઈ છે। રિપોર્ટ બાય કિરીટસિંહ જાડેજા, અબડાસા। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।